શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલી રહી છું. મારી સાથે દેવાંશી છે. ગુડ ઇવનિંગ એવરીવન. પ્રાર્થનાથી શરૂઆત કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં, બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ. સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. Release, relax, relax, relax. Omkar. Spine straight, face relaxed. Deeply inhale and start. Deep inhale. Deep inhale. Release, relax, relax. Next, Kapalbhati. Spine straight. Lift your chest upper side, shoulders broad open, face relaxed. Inhale. Only exhalation start. 100 count. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Complete exhale. જાલંધર 1. Deep inhale. પૂરો શ્વાસ લો, રોકો, ચીન લોક કરો. Breathe inside, hold 30 seconds. Ten seconds. 20, 30. From nose to release. Relax, relax. Second round, Kapalbhati. Palm near to buttocks. Lift your spine upper side, shoulders broad open, face relaxed. Inhale. Exhalation start. Beginner level at just 40 count करसे. Intermediate है advanced वाला 100 complete करसे. Exhalation active. 10, 20, 30, 40,
50, 60, 70, 80, 90, 100. Complete exhale. Jalandhar burn deeply inhale. Breathe in, hold. स्पाइन स्ट्रेट જ રહેશે. ચીન પૂરી લોક કરો. પૂરી લોક ચીન ન થાય તો હાથથી નોસ્ટ્રિલ લોક કરી શકો છો. શ્વાસ રોકવા પર ફોકસ કરો. 10 સેકન્ડ. ટ્વેન્ટી, and 30. Nose to release. Relax, relax. Last round of Kapalbhati. Palm near to buttocks. Spine straight, shoulders broad open. Face relaxed, facial muscles relaxed. Inhale. Exhalation start. 100 count. 10. 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Complete exhale. Jalandhar burn માટે deeply inhale. Breathing hold. Ten seconds. Twenty. And 30. From nose to release. Relax, relax. આજે બુધવાર છે એટલે બેસીને કરવાના આસન લઈશું. એ પહેલાં સ્ટ્રેચિંગ લઈશું. ગરમી પુષ્કળ છે એટલે હમણાં 2-3 દિવસ કદાચ સૂર્ય નમસ્કાર સ્કીપ કરીશું. સ્પાઇન સ્ટ્રેટ રાખીશું. શોલ્ડર્સ બ્રોડ ઓપન કરીશું. હા, અર્ધ પદ્માસન અથવા તો પદ્માસનમાં બેસી જાઓ. બંને હાથ બાજુ પર લઈ લો, શોલ્ડરની લાઈનમાં. ફેસ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. હવે ઇન્હેલ, એક્ઝેલેટ, રાઈટ હેન્ડ ડાઉન, રાઈટ પામ ડાઉન ઓન ફ્લોર. પામ મૂકવાની છે, પહેલાં એલ્બો નથી મૂકવાની. પામને જેટલી દૂર મૂકી શકાય તેટલી દૂર મૂકી અને લેફ્ટ હેન્ડ રેઝ કરીને રાઈટ સાઈડ જવા દો. યસ, ગુડ. હા, પેરેલલ ડાઉન થશે બોડી, બટક્સની લાઈનમાં. રાઈટ હેન્ડ રાઈટ પામ રહેશે, લેફ્ટ હેન્ડ પણ રાઈટ સાઈડ પૂરો ખેંચાયેલો રહેશે. સીલિંગ તરફ જોવાનું છે. 10 સેકન્ડ, જસ્ટ 30 to 1 minute હોલ્ડ. કીપ બ્રીથિંગ. યસ, વેરી ગુડ. 20. તમારે લોઅર વેસ્ટ, મિડલ વેસ્ટ, અપર વેસ્ટ, આર્મપીટ, અપર આર્મ કમ્પ્લીટ સ્ટ્રેચ થઈ રહ્યા છે.
राइट एल्बो टाइट करो, पाम पर प्रेशर आपो। 30, यस वेरी गुड। हाथ सीधो टट्टा, बंने हाथ सीधा टट्टा रहશે, एल्बो થી ટાઈટ રહેશે, લોક રહેશે। 40, 50, ब्रीदिंग चालू રાખો, અંદર કે બહાર શ્વાસ રોકવાનો નથી। 5, 4, 3, 2, 1, left hand release, right hand release and relax, 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 relax। પાછા બંને હાથ ખભાની લાઈનમાં લાવી દો। પૂરો ઊંડો શ્વાસ લો, શ્વાસ છોડીને લેફ્ટ પામ ફ્લોર પર રાખો, લેફ્ટ બટની લાઈનમાં જ રહેશે, થોડુંક દૂર રહેશે। અને તમારા રાઈટ હેન્ડને કાન પાસે લાવીને લેફ્ટ સાઈડ સ્ટ્રેચ થયેલું રાખો, ફેસ અપર સાઈડ રાખો। યસ, બ્રીધિંગ ચાલુ જ રહેશે। 30 to 1 મિનિટ હોલ્ડ રહેશે પોઝિશન। 10 સેકન્ડ। તમારા નીઝ અને બટક્સ ફ્લોર સાથે ટચ થયેલા રહેશે। અવેરનેસ રાખવું કે તમારી રાઈટની લિફ્ટ નહીં થવી જોઈએ, બટક્સ લિફ્ટ નહીં થવો જોઈએ અને અપર બોડી સ્ટ્રેચ થઈને લેફ્ટ સાઈડ જશે। 30 સેકન્ડ। યસ વેરી ગુડ। બ્રીધિંગ ચાલુ રાખો। 40, elbow tight, upper arm કાન પાસે નજીક। Yes, 5, 4, 3, 2, 1, right hand release, the left hand release and relax, relax, take some breath, relax, relax। પાછા બંને હાથ શોલ્ડરની લાઈનમાં લાવી દો। હવે તમારું ફોરઆર્મ એટલે કે એલ્બોને પૂરી ફ્લોર પર રિલેક્સ મૂકવાનો પ્રયત્ન કરવાનો છે। ડીપ ઇનહેલ, એક્સેલ એન્ડ લેફ્ટ હેન્ડ ડાઉન, રાઈટ હેન્ડ ઓવર ટુ હેડ। યસ, રાઈટ અપર આર્મ કાન પાસે નજીક રહેશે। ધીરે ધીરે પંજો મૂકીને પૂરી એલ્બો મૂકવાનો પ્રયત્ન કરો અને તમારા ની અને બટક્સ ફ્લોર સાથે પ્રેસ થયેલા રાખો। Yes, 10 seconds. हाथ सीधो टट्टा लेफ्ट साइड। 20, ब्रीदिंग चालू रखो, श्वास ने अंदर के बाहर रोकवानो नहीं। वेरी गुड। 30, face relax, keep breathing। 40, 50, yes, 5, 4, 3, 2, 1, right hand release, left hand release and relax, 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 take some breath, relax। પાછા બંને હાથ હવાની લાઈનમાં લાવી દો। Spine straight, lift your chest upper side, inhale, exhale and right hand down, right palm floor પર મૂકો, right બટની લાઈનમાં। ધીરેથી રાઈટ એલ્બો ફ્લોર પર મુકાઈ જશે અને લેફ્ટ હેન્ડ પૂરો રાઈટ સાઈડ સ્ટ્રેચ થયેલો રહેશે। અપર આર્મ કાન પાસે, કાનની લાઈનમાં રાખવાનો પ્રયત્ન કરો। 10 સેકન્ડ।
Yes. 40. Keep breathing. 50. 5, 4, 3, 2, 1. Left hand release, right hand release, and relax. Relax, relax, relax. હવે તમારા રાઈટ હેન્ડ ને લેફ્ટ ની પર રાખી દો. રાઈટ હેન્ડ સ્ટ્રેટ થઈ જશે. ઇન્હેલ કરીને લેફ્ટ હેન્ડ કાન પાસે લો. એક્સેલેન્ટ રાઈટ ડાઉન. યસ, ગુડ. લેફ્ટ અપર આર્મ કાન પાસે જ રહેશે. યસ, બંને ની ફ્લોર તરફ પ્રેસ થયેલી રહેશે. ડોન્ટ રેઝ યોર લેફ્ટ ની. લેફ્ટ બટક્સ ફ્લોર પર પ્રેસ થયેલા રાખો. 10 સેકન્ડ. જસ્ટ 30 સેકન્ડ હોલ્ડ. હાથને પૂરું સ્ટ્રેચ કરીને રાઈટ સાઈડ જવા દો. 20, 5, 4, 3, 2, 1. Release and relax. Relax. હવે રાઈટ હેન્ડ ને લેફ્ટ ની પર જ રાખી મૂકો. સાઈડ સ્ટ્રેચિંગ જોડે સાઈડનું ટ્વિસ્ટિંગ પણ આવી જશે. તમારા લેફ્ટ હેન્ડ ને પાછળ બેક સાઈડ મૂકી દો. બટક્સ પાસે સેન્ટરમાં ફિંગર્સ આઉટસાઇડ રહેશે. તમારી પામ પૂરી ફ્લોર સાથે પ્રેસ થયેલી રહેશે. પૂરી પામ પ્રેસ કરો. ફિંગર્સ ઓપન કરો. સ્પાઇન સ્ટ્રેટ કરો. ઇન્હેલ, એક્સેલેન્ટ. ટર્ન યોર અપર બોડી લેફ્ટ સાઈડ. યસ, શોલ્ડર એક સીધી લાઈનમાં આવે એટલું બોડી ટ્વિસ્ટ થવું જોઈએ. હા, બરાબર છે. લેફ્ટ. યસ, ગુડ. રાઈટ એલ્બો સ્ટ્રેટ છે, બેક સ્ટ્રેટ છે, રાઈટ હેન્ડ પણ સ્ટ્રેટ છે. શોલ્ડર એક સીધી લાઈનમાં છે. યસ, વેરી ગુડ. 15, 30 સેકન્ડ હોલ્ડ. બ્રીથિંગ ચાલુ રાખજો. બંને હાથની મદદથી અપર બોડી કમ્પ્લીટ ટ્વિસ્ટ. નીસ ફ્લોર તરફ પ્રેસ થયેલા. 5, 4, 3, 2, 1. રાઈટ હેન્ડ રિલીઝ, લેફ્ટ હેન્ડ રિલીઝ એન્ડ રિલેક્સ. અપોઝિટ સાઈડ માટે. તમે અર્ધપદ્માસનમાં હોવ તો તમારા લેગને પાછું ચેન્જ પણ કરી શકો છો. રાઈટ અપ હોય તો લેફ્ટ અપ કરી શકો છો. લેફ્ટ અપ હોય તો રાઈટ અપ કરી શકો છો. સ્પાઇન સ્ટ્રેટ. હવે લેફ્ટ હેન્ડ રાઈટ ની પર મૂકો. ઇન્હેલ and raise your right hand towards to ceiling. Right upper arm near to right ear. Excellent. Left down. Yes. Complete. Body ને stretch કરીને left side જવા દો. ceiling તરફ જુઓ. head neck relax, face relax. Just 30 second hold. Keep breathing. શ્વાસોચ્છ્વાસ ચાલુ રહેશે. 10 second. Don't raise your knee or buttocks. બટક્સ અને ની ફ્લોર સાથે જોડાયેલા રહેશે. 20. અપર આર્મ કાન પાસે લો. યસ, વેરી ગુડ. સીધો ટટ્ટાર હાથ. 5, 4, 3, 2, 1. Release and relax. લેફ્ટ એન્ડ રાઈટ ની પર જ રહેશે.
તમારો રાઈટ હેન્ડ પાછળ સેન્ટરમાં મૂકો, બેક સાઈડ. પામ પૂરી પ્રેસ કરો, ફિંગર્સ ઓપન કરો, ફિંગર્સ અને પામ પર પ્રેશર આપો. રાઈટ એલ્બો લોક કરો, રાઈટ શોલ્ડર રાઈટ સાઈડ ઓપન કરો. ઇનહેલ, excellent right twist. Yes, lift your chest upper side, shoulders right side open. See your right side. Keep breathing. 10 seconds. Lengthen your spine, upper side. 15. Breathing पर फोकस करो. 20. 5, 4, 3, 2, 1. Right hand release, left hand release, and relax, relax, relax. હવે બંને હાથને પાછળ લઈ મૂકવાના છે, બટક્સ પાસે. ચેસ્ટ લિફ્ટ કરવાની છે, શોલ્ડર લિફ્ટ કરવાના છે. જે આપણે કેટ પોઝિશનમાં સ્પાઇનનું રોટેશન લઈએ છીએ એવી રીતે બેઠા સિટિંગ પોઝિશનમાં લેવાનું છે. મેક્સિમમ સ્પાઇનને લિફ્ટ કરીને બેક સાઈડ લઈ જવા દેતી છે અને પછી રોટેટ કરીને આગળની તરફ લાવીશું. પામ પર બંને હાથ બટક પાછળ બેક સાઈડ મૂકી દો. પામ પ્રેસ કરો, ફિંગર્સ ઓપન કરો, એલ્બો ટાઈટ કરો, લો બેક પુશ કરો, શોલ્ડર્સ બ્રોડ ઓપન કરો. દેન ઇનહેલ એન્ડ હેડ અપ. હા, મેક્સિમમ હેડ અપર સાઈડ જવા દો. શોલ્ડર્સ બ્રોડ ઓપન થશે, સ્પાઇન સ્ટ્રેટ થશે. યસ, વેરી ગુડ. એક્સેલ એન્ડ ડાઉન. તમારા હાથ પાછળથી બંને થાઈસ પર આગળ નીસ પર લાવી દો અને લોઅર બેક બેલીને અંદરની તરફ સક કરી અને પૂરી ચીન ચેસ્ટ સાથે ટચ કરો. વેરી ગુડ. સેકન્ડ ટાઈમ ઇનહેલ અને બંને હાથ સેમ બેક સાઈડ લો, ફિંગર્સ આઉટસાઇડ મૂકો. હા, હાથ સીધા ટટ્ટાર કરો. હાથની મદદથી સ્પાઇનને સ્ટ્રેટ કરો, લિફ્ટ કરો, ચેસ્ટ અપ કરો, થોરાસિક ઓપન કરો, શોલ્ડર્સ બ્રોડ ઓપન કરો. યસ, વેરી ગુડ. એક્સેલ. બંને હાથ પાછળ ની પાસે લાવી દો અને બેલીને સક કરી અને ટોટલી ચીન ચેસ્ટ સાથે ટચ કરો, લોક કરો. વેરી ગુડ. લાસ્ટ ટાઈમ ઇનહેલ. Keep your hands back side. Palm press, fingers open, elbow straight, tight, locked. Lower back push, upper back thoracic push, shoulders broad open, neck stretch. Good. Excellent. Down, down, belly suck inside, inside, inside. पूरी spine में curve करो. Yes, inside concave shape, chin puri lock, release and relax, 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 relax. બંને હાથને પાછળ લઈ જાઓ અને ફિંગર્સ ક્લચ કરો. સ્પાઇન સ્ટ્રેટ કરો અને ક્લચ કરેલા હાથને બેકથી દૂર લેવાના છે. ઇનહેલ. હા, એલ્બો લોક કરો અને લોક થાય પછી જ તમારા બેકથી હાથને દૂર લેવાનો પ્રયત્ન કરો. યસ, વેરી ગુડ. ધીરેથી ફ્લોર પર મૂકી દો. તમારા નીઝ ફ્લોર તરફ પ્રેસ થયેલા રહેશે. લો બેક પુશ થશે, શોલ્ડર્સ બ્રોડ ઓપન થશે, હેડ નેક સ્ટ્રેચ થઈને બેક સાઈડ જશે. વેરી ગુડ. એલ્બો ટાઈટ, લોક. 15 સેકન્ડ. 30 સેકન્ડ હોલ્ડ. કીપ બ્રીથિંગ. Yes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Arms release. Inhale કરીને
આર્મ્સ અપ કરો અને ફોરવર્ડ ડાઉન. Inhale and raise your arms. Arms near to ear. Side trunk stretch. Armpit stretch. Lower body floor तरफ press કરી રાખો. Upper body stretch કરો. Then exhale and down. પહેલા belly ને floor તરફ જવા દો. Chest ને જવા દો. પૂરી palm મૂકો. Elbow મૂકો. Then last માં head touch to ground. Very good. belly અંદરની તરફ ખેંચી લો. Suck your belly inside. Head neck relax. Take some breath. જેટલું જવાય તેટલું જાઓ. શ્વાસ છોડતા જાઓ. પ્રયત્ન કરતા જાઓ. મેક્સિમમ જવાય પછી બ્રીથિંગ ચાલુ રાખો. યસ, વેરી ગુડ. 10 9 8 7 6 5 4 3 2 1. Inhale and raise your arms. Release and relax. 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 આજે એક શોલ્ડર ઓપનિંગ માટે લઈશું. બંને હાથ પાછળ, પામ થોડા હજુ દૂર. પામ પ્રેસ, ફિંગર્સ ઓપન, એલ્બો સ્ટ્રેટ, ટાઈટ, લોક. હા, ધીરે ધીરે જેટલા જાય તેટલા દૂર લઈ જવાના છે. પગને સીધા કરી દો. સ્પાઇન સ્ટ્રેટ કરતા જાઓ. હા, પગ સીધા રાખીને. ની સ્ટ્રેટ, ની ટાઈટ. હા, ધીરે ધીરે હાથ એક એક સ્ટેપ શક્ય તેટલા દૂર લેતા જાઓ. શોલ્ડર્સ બ્રોડ ઓપન થશે. તમારી સ્પાઇન બેન્ડ નહીં થવી જોઈએ. લો બેક પુશ કરો, થોરાસિક પુશ કરો, ટટ્ટાર કરો સ્પાઇનને. ફેસ રિલેક્સ. યસ, વેરી ગુડ. 10 સેકન્ડ. તમારાથી બેલેન્સ રહે, તમારાથી બેક થાય, સહન થાય તેટલા જ દૂર લઈ જજો. યસ, વેરી ગુડ. બ્રીથિંગ ચાલુ રાખો. શ્વાસને અંદર કે બહાર રોકી રાખવાનો નથી. 10 9 elbow tight, push low back, push middle back. 8 7 6 5 4 3 2 1. Release and relax. 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 Forward bending માટે પશ્ચિમોત્તાનાસન લઈશું. ફર્સ્ટ સિટિંગ દંડાસન. દંડાસન માટે leg straight, knees ankle toes joint, big toes inside, spine straight. Lift your belly upper side, lift your chest upper side, shoulders broad open, head neck relax, face relax. Inhale and raise your arms. પૂરો ઊંડો શ્વાસ લઈને હાથ સીલિંગ તરફ ખેંચો. યસ, આર્મ્સ કાન પાસે નજીક રાખો. palm facing forward. Slowly exhale and down. हाँ, स्पाइन ने स्ट्रेच करो, बेली ने थाई तरफ जमा दो. फेस अपर रहશે. हाँ, पहला बेली जैसे धीरे धीरे चेस्ट जैसे. श्वास छोड़ता जाओ. बेली सक इनसाइड. તમારું પેટ અંદર ખેંચાશે. પૂરો શ્વાસ નીકળશે. સ્પાઇન સ્ટ્રેટ થશે. ફેસ અપર સાઇડ. યસ, વેરી ગુડ. હા, ધીરે ધીરે એલ્બો મૂકવાનો પ્રયત્ન થશે. ધીરે 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 ની તરફથી સિનબોન તરફ જાઓ. સિનબોન તરફથી એન્કલ તરફ જાઓ. એન્કલથી ધીરે ધીરે આગળ વધીને બંને ફિંગર્સથી બિગ ટો સ્કેચ કરીને અંદરની તરફ ખેંચી લો. ફર્સ્ટ ટુ ફિંગર્સથી બિગ ટો કેચ કરો. પંજો અંદરની તરફ ખેંચાયેલો જોઈએ. યસ. હા, એટલે ફીલ કરો તમારા કાફ મસલ સ્ટ્રેચ થઈ ગયા છે. નીઝ લોક થઈ ગઈ છે.
હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ થઈ રહી છે. ધીરે ધીરે શ્વાસ છોડતા જાઓ, પ્રયત્ન કરતા જાઓ. એલ્બો ફ્લોર પર મૂકવાની છે. ફાઇનલી ફ્લેટ પર ટચ થઈ જશે. 10 જસ્ટ 10 સેકન્ડ સુધી મેક્સિમમ એફર્ટ આપો તમારો. 9 8 7 6 5 4 3 2 1. Inhale and raise your arms. Release and relax. 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 હવે એક ટેબલ પોઝ લઈશું બિગિનર્સ માટે અને પછી પૂર્વોત્થાસન પ્લેન્ક પોઝિશન લઈશું. પછી સૂતા સૂતા સર્વાંગાસન હલાસન લઈશું. પહેલા ટેબલ પોઝ માટે રેડી થઈ જાઓ. લેગને બેન્ડ કરો, નીઝ ઓપન કરો, ફીટ ઓપન કરો. ખભા જેટલું ડિસ્ટન્સ રાખો બે પગ વચ્ચે. ફિંગર્સ આઉટસાઇડ રાખી દો પહેલા. પૂરી પામ પ્રેસ કરો. હા, ફિંગર્સ બ્રોડ ઓપન કરીને ફિંગર્સ પર પ્રેસ કરો જેથી ગ્રીપ આવશે. ઇન્હેલ, એક્સહેલ, લિફ્ટ યોર બેક અપર સાઇડ. જેટલું થાય તેટલું 10 સેકન્ડ 20 સેકન્ડ આપણે ટ્રાય કરીશું. 30 to 1 minute. યસ. આખા સોઈ કરો. આખા નહીં છૂટા. યસ, 10 સેકન્ડ બ્રીથિંગ ચાલુ રાખો. તમારી લોઅર બેકને પેલ્વિકને સીલિંગ તરફ પુશ કરો. એલ્બો લોક કરો. યસ, palm press, fingers press, feet fix. Head neck relax, back side. 25 સેકન્ડ. આજે લોકોને શોલ્ડરમાં રિસ્ટમાં પેઇન હોય તો એ લોકો સૂતા સૂતા પણ કરી શકશે. Release and relax. 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 2 થી 3 વખત લાંબા ઊંડા શ્વાસ લો. કમ્પ્લીટ રિલીઝ કરો. પૂરી અવેરનેસ સાથે ડીપ બ્રીથિંગ થશે. Release, relax, relax. હવે પૂર્વોત્થાસન. પૂર્વોત્થાસનમાં તમારા લેગ સ્ટ્રેટ લિફ્ટ કરવાના છે. બટક, થાઇઝ ને બેક. જે લોકોથી નથી થતું એ લોકો ટેબલ પોઝ રિપીટ કરશે. સ્ટાર્ટ. ઇન્હેલ, બેક એન્ડ થાઇઝ અપ. યસ. knees joint, heel joint, ankle joint. Buttocks tight, lower back push, shoulders open, elbow lock, head neck relax. 10, breathing चालू रखो. 9, very good. 8, 7, 6, 5, yes, very good. 4, 3, 2, 1. Release and relax. 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 Lie down. Relax in Savasana. સવાસન માટે બંને પગ ખુલ્લા રહેશે. 1 થી 1.5 ફૂટ જેટલું ડિસ્ટન્સ રહેશે. હથેળી ખુલ્લી આકાશ તરફ, આંખો બંધ. શરીરને બિલકુલ ઢીલું છોડી દો. તમારું ધ્યાન ફક્ત તમારા લાંબા ઊંડા શ્વાસોચ્છ્વાસ પર રાખો. નાભી સુધી
ઊંડો શ્વાસ લો. ધીરેથી પેટને અંદર ખેંચીને શ્વાસ બહાર કાઢો. Deeply inhale, slowly exhale. Deeply inhale, slowly exhale. Release, relax, relax, relax. Ready for Sarvangasana. Insert your t-shirt. બંને પગ સાથે સીધા જોડાયેલા, બંને હાથ બટક પાસે નજીક રહેશે. પામ પ્રેસ કરવાની અને ઊંડો શ્વાસ લઈને inhale and raise your leg at 90. ફરીથી ઊંડો શ્વાસ લો, પામને પ્રેસ કરીને બટક લિફ્ટ કરો. યસ, વેરી ગુડ. બિગિનર્સ લેવલે બટક લિફ્ટ ન થાય તો 90 ડિગ્રી પર હોલ્ડ રહેશે. હવે બટક લિફ્ટ થયા છે તો ધીરેથી બેક સાઈડ તમારી પામ મૂકી દો. પામથી પૂરો સપોર્ટ આપીને ધીરે ધીરે બટક્સ પરથી વેસ્ટ પર હાથ જશે. વેસ્ટ પરથી મિડલ વેસ્ટ પર જવા દો, અપર બેક તરફ જવા દો. ધીરે ધીરે જોઈ રહ્યા છો કે તમારું બોડી બિલકુલ સીધી લાઈનમાં સીલિંગ તરફ ટટ્ટાર થઈ ગયું છે. ચીન પૂરી લોક થઈ ગઈ છે. તમારા ટોસ ફિંગર્સ પોઈન્ટ આઉટ સીલિંગ તરફ છે. વેરી ગુડ. એલ્બો બને તેટલી બેક સાઈડ ઇનસાઇડ જવા દેજો. દરેક જણા પોતાની ક્ષમતા મુજબ કરશે. 10, 20, 30, 40 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાનો પ્રયત્ન કરજો. હોલ્ડ ન રખાય તો ધીરેથી પગને માથા તરફ લેવાના અને હાથના સપોર્ટથી ધીરે ધીરે પાછા આવવાના. તમે એડવાન્સ લેવલે છો, ઇન્ટરમીડિયેટ લેવલે છો તો તમે સર્વાંગાસનના બધા જ વેરિએશનમાં કરી શકો છો. લેગને બ્રોડ ઓપન કરી શકો છો, બટરફ્લાય કરી શકો છો. યસ. બેલેન્સ. ગો ટુ હલાસના. જે લોકોની રેગ્યુલર પ્રેક્ટિસ છે એ લોકો હલાસન કરવાનો પ્રયત્ન કરશે. ધીરે ધીરે પગના પંજા ફ્લોર પર મૂકશે. યસ. બ્રીથિંગ ચાલુ રહેશે. ફ્લોર પર મુકાઈ જાય પછી બેલેન્સ કરીને તમારા હાથની ફિંગર્સ ક્લચ કરો, એલ્બો લોક કરો અને જમીન સાથે ટચ કરવાનો પ્રયત્ન કરો. વેરી ગુડ. એલ્બો સ્ટ્રેટ, લેગ સ્ટ્રેટ. હવે ધીરેથી બેકને પાછળ સપોર્ટ આપો. લેગને વાઇડ ઓપન કરો. બંને હાથથી બંને પગના અંગૂઠા પકડવાનો પ્રયત્ન કરો. તમારે રેગ્યુલર પ્રેક્ટિસ છે તો તમે ચોક્કસ કરી શકશો. અધરવાઇઝ બિગિનર લેવલ હોય, ક્યારેક ક્યારેક કરતા હોય તો તમે પાછા આવી જજો. Center. Both legs go to right side.
હવે ધીરેથી લેગ લિફ્ટ થશે અને બિલકુલ હાથનો સપોર્ટ લઈ હાથને જમીન પર મૂકી ધીરેથી અપર બેક મૂકો. તમારું હેડને ફ્લોર પર રિલેક્સ રહેવું જોઈએ. જર્ક મારીને પાછા આવવાનું નથી. ધીરેથી હાથના સપોર્ટથી અપર બેક મૂકો. હેડ રિલેક્સ. કીપ બ્રીથિંગ. ધીરેથી મિડલ બેક મૂકો. સ્લોલી કમ બેક. સ્લોલી એક એક મણકાને નીચે મૂકવાનો પ્રયત્ન થશે. વેરી ગુડ. હવે લોઅર બેક મુકાઈ રહી છે. વેરી ગુડ. ધીરેથી હાથના સપોર્ટથી બટક્સ ડાઉન થશે. હાથના સપોર્ટથી 90 ડિગ્રી પરથી ધીરેથી ફ્લોર પર લેગ રિલેક્સ. 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 સર્વાંગાસનનું કાઉન્ટર પોઝ મત્સ્યાસન. પહેલા લઈશું આપણે બિગિનર્સ માટે સિમ્પલ મત્સ્યાસન. સિમ્પલ મત્સ્યાસન માટે બંને લેગને બેન્ડ કરો. બંને હાથ બટક નીચે મૂકી દો. બંને પગ સીધા લઈ લો. ઇન્હેલ કરીને હેડ એન્ડ શોલ્ડર લિફ્ટ કરો અને તમારા પગના અંગૂઠા જુઓ એટલે મેક્સિમમ ચેસ્ટ ને શોલ્ડર અપ થશે. અને ધીરેથી નેક રોટેટ કરીને તમારો સ્કાલ્પ ફ્લોર પર મૂકી દો. સ્કાલ્પ રિલેક્સ ઓન ફ્લોર. શોલ્ડર્સ બ્રોડ ઓપન. ગુડ. હવે ધીરેથી શ્વાસ લઈને હેડ અપ કરો. પાછા તમારા અંગૂઠા જુઓ અને હેડને શોલ્ડરને ફ્લોર પર રિલેક્સ છોડી દો. આ હતું બિગિનર્સ માટે સિમ્પલ મત્સ્યાસન. સેકન્ડ વન પદ્માસનમાં કરીશું. પદ્માસનમાં તમારા બંને હાથને હવાની અંદર મૂકી દો. ફિંગર્સ ઇનસાઇડ જશે. પામ પૂરી ફ્લોર સાથે ટચ થશે. ઇન્હેલ કરીને હવા ઉચકીને સેમ સ્કાલ્પને જમીન તરફ જવા દો. હા, જમીન પર તમારું હેડ સેટ થઈ જાય એટલે બંને હાથ આગળ લાવીને પગના અંગૂઠા પકડવાના છે. હા, અંગૂઠા ન પકડાય તો તમારા થાઈસ પર મૂકી રાખો. સ્લાઇટલી એલ્બો જમીન તરફ બેન્ડ થયેલી રહેશે. ચેસ્ટ મેક્સિમમ લિફ્ટ થઈ ગઈ છે. શોલ્ડર્સ બ્રોડ ઓપન થઈ ગયા છે. પાછા આવવા માટે બંને હાથ અંડર ધ શોલ્ડર પાછા લાવી દો. હા, ડાયરેક્ટ હેડ નથી લાવવાનું. હાથના સપોર્ટથી પાછા હવા લિફ્ટ કરો અને હેડને ફ્લોર પર રિલેક્સ છોડી દો. ધીરેથી બેસી જાઓ હાથનો સપોર્ટ લઈને. લેગ રિલેક્સ. હવે વજ્રાસનમાં કરીશું. વજ્રાસનમાં બેસી જાઓ. હા, તમારા હાથ પાછળ લઈ જાઓ. હા, પામ મૂકો. હા, પામના સપોર્ટથી એલ્બો મૂકો.
સ્કાલ્પ ફ્લોર પર રિલેક્સ થઈ જશે. હા, પાનના સપોર્ટથી પાછું હેડ રિલેક્સ કરો. Release and relax. 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 Lie down. Relax in Savasana. લાસ્ટમાં ચક્રાસન લઈશું અને પછી પ્રાણાયામ લઈશું. ચક્રાસન માટે લેગને બેન્ડ કરો, નીઝ ઓપન કરો, તમારા હીલ મેક્સિમમ બટક્સ પાસે નજીક જવા દો. મેટ જેટલા પગ ખુલ્લા કરી શકશો તમે. બંને હાથ સેમ જેમ મત્સ્યાસનમાં રાખીએ છીએ એવી રીતે અંડર ધ શોલ્ડર જશે. તમારી ફિંગર્સ ખભા તરફ જશે. હા, પૂરી પામ ફ્લોર પર મુકાશે, કાનની આજુબાજુ. પામને પૂરી પ્રેસ કરો જેથી તમારા રિસ્ટ કે શોલ્ડર પર પેઇન ન થાય અને પૂરું વજન વહેંચાઈ જાય. હવે પૂરો ઊંડો શ્વાસ લઈને લોઅર બેક પુશ કરો. યસ, વેરી ગુડ. એલ્બો સ્ટ્રેટ કરો. આમાં તમે 10-20 સેકન્ડ 30 સેકન્ડ ધીરે ધીરે તમારી સ્ટ્રેન્થ તમારી જાતે જ વધારવાની છે. આગળ તો કાઉન્ટ કરો 10, 20, 100 સુધી ધીરે ધીરે પહોંચવાનું છે. 1 થી 2 મિનિટ તમે પહોંચી જાઓ પછી તમે વેરિએશન કરી શકવા માટે સક્ષમ થઈ શકશો. યસ, એલ્બો સ્ટ્રેટ, ટાઈટ, લો બેક પુશ, હેડ નેક રિલેક્સ. સ્લોલી. હા, આમાં તમે પુશઅપ્સ પણ કરી શકો છો. જોઈ શકો છો ચક્રાસનમાં એલ્બો બેન્ડ કરીને સ્કાલ્પને ફ્લોર સાથે ટચ કરવાનું, પાછા હાથ સીધા કરવાના. યસ, 3, 4 and last. Very good. 5. Head relax, shoulders relax. સરસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ટેક સમ બ્રીથ. ચક્રાસનનું કાઉન્ટર પોઝ, પશ્ચિમોત્તાનાસન. પાછું બંને હાથ માથાની ઉપર લઈ લો. ઇન્હેલ કરીને બેસીને બિગ ટો સ્કેચ કરો. હા, યસ, ગુડ. સ્પાઇનને ફોરવર્ડ સ્ટ્રેચ કરો. બેલી ઇનસાઇડ સક કરો. યસ, 10, toes point inside, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Release and relax, 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 relax. હવે પ્રાણાયામ લઈશું. પ્રાણાયામ તમે સ્લીપિંગ પોઝિશનમાં લઈ શકો છો. અગર તો વજ્રાસન, પદ્માસન, સુખાસન, અર્ધ પદ્માસન, કોઈ પણ પોઝિશન લો. તમારી સ્પાઇન સ્ટ્રેટ રહેવી જોઈશે, હેડ નેક રિલેક્સ રહેશે, ફેસ રિલેક્સ રહેશે. ભ્રામરી પ્રાણાયામથી શરૂઆત કરીશું. ભ્રામરી પ્રાણાયામ માટે બંને હાથની ફિંગર્સ
પહેલી ફિંગર્સ ડ્રમર પર, બીજી આઈસ પર, ત્રીજી નોસ્ટ્રીલ પર, ચોથી પણ નોસ્ટ્રીલના એન્ડમાં. અંગૂઠાથી કાન બંધ થશે, એલ્બો ફ્લોર પર રિલેક્સ થઈ જશે. અવેરનેસ સાથે બેલી બ્રિધિંગ, મોઢું બંધ, ગળામાંથી ઓમનું પ્રાણું ધ્વનિ સ્ટાર્ટ. Deep inhale. Deep inhale. Last round, deep inhale. Release, relax, relax, relax. Left hand belly पर रखी दो, right hand belly. राइट नोस्ट्रिल लॉक करो, चंद्र वेग प्राणायाम. लेफ्ट टू डीपली bulge your belly outside, retain. Right to slowly exhale. Right lock, left to deep inhale, retain. Right to slowly exhale. Right lock, left to deep inhale, retain. ચંદ્રભેદ પ્રાણાયામમાં ખાલી ડાબી બાજુથી શ્વાસ લેવાનો છે. Right to slowly exhale. Right lock, left to deep inhale, retain. Right to slowly exhale. Right lock. Last round. Left to deep inhale, retain. Right to slowly exhale. Release and relax. 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 ફરીને બેસી જાઓ. શીતલી શીતકારી લઈશું.
ગરમીના દિવસોમાં સીતલી સિતકારી ખૂબ જ ફાયદો કરે છે. ટટ્ટાર બેસીને તમારી જીભની ટ્યુબ બનાવો. ટ્યુબના હોલમાંથી શ્વાસ ખેંચવાનો પ્રયત્ન કરો. શ્વાસ ખેંચાઈ જાય, જીભ અંદર, મોઢું બંધ, ચીન લોક. શ્વાસ રોકાયેલો રહેશે. ક્ષમતા અનુસાર 10 સેકન્ડ, 15 સેકન્ડ. જ્યારે ન રોકી શકો ત્યારે નોઝ ટુ રિલીઝ થશે. નોઝ ટુ રિલીઝ, રિલેક્સ. સપોઝ જીભની ટ્યુબ ન બની શકતી હોય તો તમે જીભને ફોલ્ડ કરો. ફોલ્ડ કરી દાંત બંધ કરી અને શ્વાસને ખેંચો. વેરી ગુડ. મોઢું બંધ, જીભ અંદર નોર્મલ થઈ જશે, ચીન પૂરી લોક થશે. શ્વાસ અંદર રોકાયેલો રહેશે. હંમેશા ચીન લોક કરતી વખતે સ્પાઇન સ્ટ્રેટ રાખીને જ લોક કરવાની છે. શ્વાસ ન રોકી શકાય ત્યારે લોક છોડી નાકથી શ્વાસને રિલીઝ કરવાનો છે. રિલીઝ, રિલેક્સ. લાસ્ટ રાઉન્ડ. લાંબો ઊંડો શ્વાસ ખેંચો. જીભની ટ્યુબ બનાવીને હવે તો જીભને ફોલ્ડ કરીને. વેરી ગુડ. જીભ અંદર, મોઢું બંધ, ચીન પૂરી લોક. ટ્રાય ટુ ઇનસાઇડ હોલ્ડ 10, 20, 30 સેકન્ડ સુધી રોકી શકો છો તમે. Nose to release and relax, relax, relax. લાસ્ટમાં ઓમકાર માટે બંને હાથ પાછા બટક્સ પાસે નજીક રાખી દો. Lift your spine upper side, lift your chest upper side, shoulders broad open, face relax, deeply inhale and start. Breathe inhale. Last round. Deep inhale. Relax, relax, relax. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રિલીઝ, પામી. ઈશ્વર આપણો સૌનું શુભ કરે, મંગલ. થેન્ક યુ.